હે મોર જપજે ઓ ગમણ દે હોરા દાદે આ તમણે દે હરતા હે જાજે રે દેવાયો ને માંડવે હોરા હરતા હે જાજે રે દેવાયો ને માંડવે હોરા હે મોર તારે સોનાની ચાર મોર તારે રૂપાની પાર સોનાની ચાચે રે મોરનો મોતી ચણવા જાય એ સોંડાવે ભાઈ સુતા હોય તો એવા જાનો રે હે આવી રે તમારે આંગણ માણારા એ સોંડાવે વાય સુતા હોય તો જા સોંડાવે વાય સુતા હોય તો જા એવી જાન રે હે આવી રે તમારે આંગણે હોરા મોર જાજે ઓ મહારાજને કહો કે જાન આવી ગઈ છે જાનને માયરામાં લઈ આવો અરે મહારાજા જાન આવી ગઈ છે સંજયભાઈ રવજીભાઈ પટેલ 101 રૂપિયા આપશે બોલો રામા પીરની જય રામદેવજી મહારાજના લગ્નમાં જે કોઈને દાન આપવું હોય તે આપી શકે છે એ હજારો હાથીડા પીર તારી જાનો મારે હજારો હાથીડા પીર તારી જાનો મારે હજારો હાથીડા પીર તારી જાનો મારે વાગે તારી ઘોડાની ગમ તાણું રે પોકરણ ગઢનો કન્યા પધરાવો સાવધાન કેશુભાઈ જીવણભાઈ 101 રૂપિયા આપશે બોલો રામા પીરની જય હસ્તમેળાપનો સમય થઈ ગયો છે રામદેવજી મહારાજ અને નેતલદેવના હસ્તમેળાપનો સમય થઈ ગયો છે અતુલભાઈ અમરજીભાઈ 101 રૂપિયા આપશે બોલો રામા પીરની જય તો પેલા પરમેશ્વર માંડુ અને મસક મૂળ મેસક લાડુ પેલા પરમેશ્વર માંડુ મસક મૂળ મેસક લાડુ પૂજા પાત્રી સમણ સડ ભલા ભેદ ત્યાં બ્રાહ્મણ ફળ વણસખરામ સુરા સમર જે સમર એના પાદ કર પાય લાગી પૂજો કહે તો સાહેલી હજુર રહે સબગ સવાબ તે સવા અને સંતા મન સતરંગ અને વેદન કરજો વાણી
સંતા સતરંગ અને વેદન કરજો વાણી મન વંચા ફળ દિયો જીમ તો કોઈ મજાણી સિંધુરે શણગાર મોસક લાડુ ઓધર ભણે ખુણખુણ મુતો આયા વિઘ્ન હર સભં સવા ભવતે સવા યાસી નારદ કંકુદળી સંચર જય શંકરની બાયાધર યાસી નારદ કંકુદળી સંચર જય શંકરની બાયાધર મરો કો જીવો સામી તમે રાહે માદળ મોકલા મે અમરવર હોય તો ઝીલો તમે ને પંડ પુત્રી પરણાલ એ મે સભં સવા ભવતે સવા હા રાજા એ શું કહ્યું જગતા તાપતિ મી ફરલ્યું ઈટું જાયું ફીટું મરદ દીધું દાન બ્રાહ્મણ ઉગ્ર સભંગ સ્વભાવતે સવા આયવાનંદ ધનવાનંદ ઘણા કારણમ જજમાનો રજાયગા સભંગ સ્વભાવતે સવા અરે સતી, દ્વારિકાની અંદર મેં તમને વચન આપ્યું હતું કે ઉમરકોટના સોંઢા રાજાને ત્યાં નેત્રાદેશ સ્વરૂપે ત્રણ થશે અને એ અવતારની અંદર તમે કાળા કદરૂપાને અષ્ટવંકા હશો, જેથી કરી કોઈ પણ નગરનો રાજુ તમારા માંગનો સ્વીકાર નહીં કરે. તો હે સતી, આજ મારા વચન મુજબ મેં તમારા માંગનો સ્વીકાર કર્યો અને આજ હસ્ત સમય થયો છે. હું તમને કાળા રામદેવજી મહારાજના પહેલા મગણ ફેરામાં જે કોઈને દાન આપવું હોય તે આપી શકે છે. હે પહેલા હે પહેલા પહેલા મંગળિયા વરતા રે પહેલા પહેલા મંગળિયા વરતા રે પહેલે મંગળ તેના તે દાન દેવાય રે પહેલા મંગળ તેના તે દાન દેવાય રે પહેલા મંગળ વસ્ત્રના દાન દેવાય રે પહેલા મંગળ વસ્ત્રના દાન દેવાય રે દાન દેશે આદરણા રૂડા ગામ રે દાન દેશે આદરણા રૂડા ગામ રે લાભ લેશે રામા મંડળના ભાય રે લાભ લેશે રામા મંડળના ભાય રે એમ કરી પેલું મંગળ પૂરું થાય રે એમ કરી પેલું મંગળ પૂરું થાય રે માય રામા 500 પારી વર કન્યા જે કોઈને દાન દેવાની ઈચ્છા હોય ત્યાં દાન આપી શકે છે. 50 રૂપિયા રામ ભરોસે આવશે. બોલો રામા પીરની જય. મંગળિયા વરતાય રે બીજા બીજા મંગળિયા વરતાય રે બીજે મંગળ તેના તે દાન દેવાય રે બીજે મંગળ તેના તે દાન દેવાય રે બીજા મંગળ સોનાના દાન દેવાય રે બીજા મંગળ સોનાના દાન દેવાય રે દાન દેશે આદરણા રૂડા ગામ રે દાન દેશે આદરણા રૂડા ગામ રે લાભ લેશે રામા મંડળના ભાય રે લાભ લેશે રામા મંડળના ભાય રે એમ કરી બીજું મંગળ પૂરું થાય રે એમ કરી બીજું મંગળ પૂરું થાય રે માય રામા. 500 પારી વર કન્યા સાવધાન, જે કોઈને દાન દેવાની ઈચ્છા હોય તો દાન આપી શકે છે. મંગળ
કરી ત્રીજો મંગળ પૂરું થાય સૌભાગણે રે કરી ત્રીજું મંગળ પૂરું થાય તો માગણેરી રે. પાંચસો પારી સાવધાન વર કન્યા સાવધાન રામદેવજી મહારાજના ચોથા મંગળ ફેરામાં જે કોઈને દાન આપવું હોય તે આપી શકે છે. એક પીરની જય સંજય જૈન પર 101 રૂપિયા પછી બોલો રામા પીરની જય. આવે છે બોલો રામા પીરની જય. હકુભાઈ દલાભાઈ 100 રૂપિયા આપે છે બોલો રામા પીરની જય. એટલા માટે આજ મને અમંગળ અંધાર દેખાઈ રહ્યા છે. મારા મંગળ ફેરાની ઉતાવળ રાખો પંડિતજી. રામદેવજી મહારાજના ચોથા મંગળ ફેરામાં જે કોઈને દાન આપવું હોય તે આપી શકે છે. હે ચોરીએ ચોથું મંગળ વારતા સૌભાગણે રે ચોરીએ ચોથું મંગળવાર થાય તો ભાગણેરી રે. ચોરીએ છે નાતે દાન દેવા સૌભાગણે રે ચોરીએ સેનાથી દાન દેવાય તો ભાગણેરી રે. ચોરી દેવાય તો ભાગણેરી રે. દાન દે ઉમર કોટના સોંડારા સૌભાગણે રે દાન દે ઉમર કોટના સોંડરાય તો ભાગણેરી રે. લાવલે મોકણ ગઢના અજમલ રાય સૌભાગણે રે લાવલે પોકરણગઢના જમલ રાય તો ભાગણેરી રે. એમ કરી ચોથું મંગળ પૂરું થાય સૌભાગણે રે એમ કરી ચોથું મંગળ પૂરું થાય તો ભાગણેરી રે. 500 પારે સાવધાન વર કન્યા સાવધાન અરે બેટા ઉઠ બેટા ઉઠ. હમણાં તારો મામો પરણીને આવશે અને મને કહેશે બેન મારો ભાણેજ ક્યાં છે? તો હું એને શું જવાબ આપીશ? પણ નાનપણમાં પારણા ઝુલાવતી. અરે મારા અય્યવર કનામાં પણ એ પરણાના પોડનારા ગનોદર પુત્ર આલા જવું. અરે રે આજ મારે કોનો યાદ આવે? અરે બેટા જે
માતરના ગંગાધર પુત્ર જો ચાલ્યા જતા હોય તો એવા માતરનો કોણ આધાર હોય બેટા? અરે બેન સગુણા, આજ મારા લગ્નના મંગલ પ્રસંગે કાળા વસ્ત્ર કેમ પહેર્યા છે બેન? હું તો કઈ વારથી તારી રાહ જોઈ રહ્યો છું કે હમણાં મારી બેન મને લેવા માટે આવે, મને પોપવા માટે આવે. બેન સગુણા, અરે ભાઈ, જો તને વસ્ત્રનો વાંધો હોય તો ઘડીએ હું મારા વસ્ત્ર બદલીને આવું. અરે બેન સગુણા, અંગના વસ્ત્ર બદલાવાથી ક્યારે અંતરના દુઃખ દૂર નથી થતા બેન. એ તું પણ જાણે છે, હું પણ જાણું છું સગુણા, કે આજ તું વસ્ત્ર બદલાવીશ તો જે તારા અંદર હૃદયની વેદના ક્યારેય દૂર નથી થવાની બેન. શું થયું છે તારા વીરને વાત કર બેન સગુણા. અરે ભાઈ, આ તારી અભાગણી બેનનો ઉગતો સૂર્ય આજ આથમ્યો છે વીરા. અરે રે બેન સગુણા, શું થયું છે? સત્ય કહી દે તારા વીરને બેન. આજે ઉગતો સૂર્ય વીરા મારો આતમિયો. આજે સાચો રે બોલો ને મારી બેન હરી રે. ગયા મારા પિંગલ ગઢના રાજ, ગયા મારા પિંગલ ગઢના રાજ. ઉગતો સૂર્ય રે વીરા મારો આતમિયો. હે નહીં તર કાઢીશ ગાળો ગોડ, નહીં તર કાઢીશ ધાડો ગોડ. સાચું રે બોલો ને મારી બેન હરી રે. અરે ભાઈ, હું તો તારા ભાણેજની વાત કરી રહી છું ભાઈ. હા બેન સગુણા, શું થયું છે મારા ભાણેજને બેન? અરે ભાઈ, તું તો કહેતો હતો કે મારી બેનને આજ પછી કોઈ દિવસ દુઃખ નહીં આવે, પણ ભાઈ આજ તો તારી બેનના માથે દુઃખના ડુંગર તૂટી પડ્યા છે ભાઈ. અરે બેન સગુણા, કદાચ આજે મારા બેનના જીવનમાં દુઃખ આવ્યું હોય બેન, મેં તો તને વચન આપ્યું હતું કે તારા સંસારની અંદર ક્યારેય દુઃખ નહીં આવે. અને આ તારા સંસારની અંદર જો કોઈ દુઃખ આવ્યું હોય, કોઈ વિઘ્ન આવ્યું હોય બેન, તો કદાચ તારા ખુલ્લા દિલથી તારા વીરને વાત કરી દે બેન. એક પલવારની અંદર તારા સર્વે દુઃખ દર્દ પૂર્ણ કરીશ બેન સગુણા. કારણ કે તારા વીર રામદેવનું વચન આ સંસારની અંદર મૃત્યુ લોકની અંદર ક્યારેય મિથ્યા ગયું નથી ને મિથ્યા જશે પણ નહીં બેન. શા માટે ચિંતા કરી રહી છે? અરે ભાઈ, હું તો તારા ભાણેજની વાત કરી રહી છું ભાઈ. હા બેન સગુણા, શું થયું છે મારા ભાણેજને બેન? તારા વીરને કહી દે. અરે ભાઈ, એ તો રમતો હતો અને રમતા રમતા આજ એને કાળુતરા નાગે ડસ દીધો છે ભાઈ. નહીં નહીં બેન સગુણા, મૃત્યુ લોકની અંદર કોઈ એવો નાગ નથી કે જે મારા ભાણેજના પ્રાણ હારી શકે. અને કદાચ બેન મારા ભાણેજના પ્રાણ હારી ગયો હશે તો એક પરવારની અંદર એનો મામો બોલાવશે તો એનો ભાણેજ જરૂર આવશે બેન. એ ઉઠો ઉઠો ભાણુભા, હે તમને મામોજી જગાડે. એ ઉઠો ઉઠો ભાણુભા, હે તમને મામોજી જગાડે. જપ ઉઠો તમે નિંદરાયો ત્યાગોજી, ઉઠો ને ભાણુભા આજ મામો જગાડે, મામોજી જગાડે. અરે બેન સગુણા, જવા રહ્યો તારો પુત્ર ને તારો વીર પણ તારી પાસે છે બેન. હવે તો તારા વીરને હેત અને પ્રેમથી પોકી લે બેન સગુણા. એવી આરતી ને ઉતારે બેની
હે આપુ બેની કપડામાં રૂડા રાજ રે મારી બેનડી આવી મમતાયું નહીં છોડે વીરો રામ દે આવી મમતાયું નહીં છોડે વીરો રામ દે અરે ભાઈ હરિયાળી વનની અંદર જે દિવસે મારી લાજ લૂંટાતી હતી ત્યારે તારે મારી લૂંટાતી લાજ બચાવી છે અને જ્યારે આજ મારો પુત્ર જે સ્વર્ગધામ સીધાવી ગયો હતો ભાઈ એને તે પલવારની અંદર પાછો બોલાવી લીધો અને ભાઈ આ તારા ઉપકારનો બદલો હું આખી જિંદગી તારી સેવા કરું ને તોય પણ આ ઉપકારનો રોડો ચૂકવી ના શકું ભાઈ એટલા માટે ભાઈ આજ તારા લગ્નના શુભ પ્રસંગે આજ હું તારી મોટી બહેન છું તો તું એવું કંઈક મારી પાસે માંગ કે જેથી કરી અને હું તારા ઉપકારનો ઋણ ચૂકવી શકું. હા બેન સગુણા, કદાચ મારા બેનની આવી જ ઈચ્છા હોય કે મારા લગ્નના શુભ પ્રસંગે આ મંગળ પ્રસંગે મારી બેનને મને કઈ ભેટ આપવી છે તો હા બેન સગુણા, તારો વીર તારી પાસે અવશ્ય માંગે છે બેન. તારા વીરને ફક્ત એક વચન આપી દે બેન. અરે ભાઈ આ તારી બેનનું વચન છે. હા બેન સગુણા, વચન આપવું સહેજે સહેલું હોય છે બેન, પરંતુ એ વચનને નિભાવવું ખૂબ અઘરું હોય છે. વચન આપે તો વિચારીને આપજે બેન. અરે ભાઈ આ તારી બેનના એક નહીં પણ તને અનેક વચન છે ભાઈ, જે જોઈએ અવગણીએ માંગી લો. હા બેન સગુણા, તારું આપેલું વચન તારા વીર પાસે અમાનત રહેશે. સમય આવતાની સાથે અવશ્ય માંગી લઈશ બેન. ભલે ભાઈ, જ્યારે પણ તારે જે જોઈએ તે તારી બેન પાસે અવશ્ય માંગી દેજે. અને હા બેન, આજ પછી ક્યારેય તારે પિંગળગઢ જવાનું નથી બેન, કારણ કે આજ પોકરણગઢ રૂડું રાજ તને હું કાપડામાં સોંપી રહ્યો છું મારી બેન સગુણા.